મળતી નથી। જળચર 24 કલાક જળમાં સ્નાન કરે તો એને સ્નાનનું ફળ મળતું નથી। બગલો આખો દિવસ આંખ બંધ કરીને નદીના કિનારે ધ્યાન ધરવા બેસે, પણ માછલો આવે એટલે પટ કરીને પકડી લે, તો એનાથી બગલાને ધ્યાન ધરવાનું ફળ મળતું નથી। ગાડર એટલે કે ઘેટાઓ, દર ઉનાળામાં ઘેટાઓનું શરીર મુંડન કરવું પડે, ઊન કાઢી લેવું પડે, નહીં તો શરીરમાં ગરમી આવે, તો એનાથી ઘેટાઓને મુંડનનું ફળ મળતું નથી। નહીં તો કબીરજી કહે છે ને, મૂંડ મુંડાએ હરી મિલે તો હરકૌલે મુંડાએ, રોજ રોજ કો મૂંડ તે ભેડ ન વૈકુંઠ જાય। માથું મુંડાવે સંન્યાસી બનવાથી જો ભગવાન મળી જતા હોય ને, તો ઘેટાઓ બધા જ વૈકુંઠમાં જવા જોઈએ, કારણ કે દરેક ઘેટાનું રોજ મુંડન થાય છે। તો મુંડન કરાવવાથી ઘેટાને સંન્યાસીનું ફળ મળતું નથી। બકરો અજા દાઢી રાખે છે, આમ બકરાની આગળ દાઢી જેવું હોય તો એ બકરાને કઈ પંચકેશ રાખવાનું ફળ મળતું નથી। મોર સંયમી કહેવાય છે। મોરના જીવનમાં મૈથુન હોતું નથી। મોર પ્રજાની ઉત્પત્તિ કેવી રીતે કરે કે મોર જ્યારે કળા કરતો કરતો નૃત્ય કરે ત્યારે એની આંખમાં આંસુ આવે છે, પોતાના પગ જોઈ જોઈને દુઃખી થાય છે કે મારું આખું શરીર આટલું સુંદર છે, પણ કુદરતે મને પગ કેટલા કદરૂપ આપ્યા છે। એ વખતે એની આંખમાંથી જે આંસુની બૂંદો પડે, ઢેલ એની પાસે જ હોય, આંખમાંથી પડેલી બૂંદને સીધી ઢેલ જો પોતાના મુખથી ગ્રહણ કરી લે તો એમાંથી નર મોર થાય છે, અને જમીન પર પડેલી અશ્રુની બૂંદો ઢેલ ગ્રહણ કરે તો એમાંથી માદા એટલે કે ઢેલની ઉત્પત્તિ થાય છે। તો આ મોર સંયમી કહેવાય છે, પણ એનાથી કઈ એને બ્રહ્મચારીપણાનું ફળ મળી જતું નથી। કૂતરાઓ ગમે તેના ઘરમાં ખાતા ફરતા હોય છે, પણ એનાથી કઈ એને સમત્વનું ફળ મળી જતું નથી। તો દયારામભાઈ કહે છે કે કેવલ ભક્તિ વગરની કોઈ કૃતિ કરે તો એનાથી કઈ ફળ એને મળી જતું નથી। એટલા માટે ભક્તિનો અભાવ મનમાં આવે ત્યારે પણ દીનતાપૂર્વક ઠાકોરજીને વિનંતી કરવી, આશ્રય ગ્રહણ કરવો। પ્રભુ આટલી કૃતિ કરવા છતાં મનમાં ભક્તિ પ્રગટતી નથી, આપના શરણમાં છું, આપ કૃપા કરો ને મને ભક્તિનું દાન કરો। અને યાદ રાખો, ઠાકોરજીની શરણાગતિ સ્વીકારશો તો ઠાકોરજી કૃપાના સાગર છે, કૃપા કરીને અવશ્ય ભક્તિનું દાન કરશે। આઠમું શ્રી મહાપ્રભુજી સમજાવે છે, ભક્તે ચ અતિક્રમે કૃતે, ક્યારેક કોઈ ભક્ત આપણા પર નારાજ થાય, જો આગળ સમજાવ્યું ભક્તનો દ્રોહ નહીં કરો, પણ શ્રી મહાપ્રભુજી અહીંયા એ પણ આપણને શરણાગતિનું સાધન બતાવે છે। આપણી કોઈ કૃતિથી જાણે અજાણે ભક્ત આપણા પર નારાજ થાય, ક્રોધે ભરાય, તિરસ્કાર કરે, આપણને શારીરિક દંડ આપે, ત્યારે પણ મનમાં શરણ ભાવના રાખવી, એવું વિચારવું કે ભક્ત ક્યારે પણ કોઈનો તિરસ્કાર કરે જ નહીં। ભક્ત તો દીનતા વાળો હોય, પણ મારાથી કોઈ કદાચ જાણે અજાણે અપરાધ થયો હશે ત્યારે ઠાકોરજીએ એને સાધન બનાવી અને મારા અપરાધની નિવૃત્તિ કરવાનો ઉપાય કર્યો છે। એટલે એવી પરિસ્થિતિમાં એ ભક્તનો તમે પ્રતિકાર નહીં કરશો। શ્રી મહાપ્રભુજી સમજાવે છે, અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિ। જીવનમાં કોઈ સરળ પ્રસંગ હોય, સુશક્ય અથવા તો અશક્ય, જે આપણાથી ન થઈ શકે તેવો પ્રસંગ હોય, દરેક પરિસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણની શરણ ભાવના ગ્રહણ કરો। 12મા અને 13મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આગળ શરણ ભાવના સમજાવે છે। અહંકાર કૃતે, આપણા અહંકારના કારણે હરિગુરુ કે વૈષ્ણવનો અપરાધ થાય, આચાર વિચારની મર્યાદા ભૂલાઈ જાય, બીજાનો તિરસ્કાર કે અનાદર થાય, ત્યારે અહંકારના કલંકને ધોવા પ્રભુનું શરણ એકમાત્ર સાધન છે। આ અહંકાર રૂપી દોષ ધોવા માટે બીજું કોઈ સાધન સમર્થ નથી, કેવલ પ્રભુનું શરણ એકમાત્ર સાધન છે। 11મો આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, પોષ્ય પોષણ રક્ષણ। સ્ત્રી પુત્ર વગેરે આપણા પોષ્ય છે, તેમનું ભરણ પોષણ અને રક્ષણની આપણી જવાબદારી ગણાય છે। એ આપણા માથે આવેલી હોવાથી આપણને તેનું પણ અભિમાન થાય છે।
અથવા તો તેમના રક્ષણ કે પોષણની મનમાં ચિંતા જાગે કે મારા જે આશ્રિત છે બધાનું રક્ષણ ને પોષણ હું કેવી રીતે કરી શકું, ત્યારે જીવે વિચારવું કે હું કોઈને રક્ષણ કે પોષણ આપવા માટે સમર્થ નથી, હું નિસ્સાધન જીવ છું, પ્રભુ સર્વસમર્થ છે, ઠાકોરજી જ સર્વનું રક્ષણ અને પોષણ કરે છે, એવું મનમાં વિચારી શરણ ભાવના ધારણ કરવી. 13મું બતાવે છે અંતેવાસી અતિક્રમે. આપણી પાસે રહેનાર વ્યક્તિ હોય તેને અંતેવાસી કહેવાય. અંતેવાસી એટલે છેલ્લા સમય સુધી જે આપણી પાસે હોય. અહીં વિશેષતઃ ગુરુ શિષ્યના સંબંધની વાત થાય છે. ક્યારેક શિષ્ય ગુરુનો અનાદર કરી બેસે છે, ગુરુનું અપમાન કરી બેસે છે, ત્યારે ગુરુજનોએ પણ શરણ ભાવના કેળવવી. શ્રી મહાપ્રભુજી સમજાવે છે શિષ્યો તરફ ગુરુજનોએ પણ ક્ષમા ભાવ રાખવો જોઈએ. ગુરુ જો શિષ્યનો અનાદર કરે તો એને પણ અપરાધ લાગે છે. પોતે ક્રોધ કરી પોતાના સ્વધર્મની હાનિ ન થાય એ માટે વિવેકથી ગુરુએ વિચારવું કે જે ખોટું કરશે ને પ્રભુ દંડ આપશે, મને દંડ આપવાનો કોઈ અધિકાર નથી. 14મું બતાવે છે અલૌકિક મનસિદ્ધો. મનને તથા ઇન્દ્રિયોને અલૌકિક બનાવવા માટે પુષ્ટિજીવોએ બધી રીતે ઠાકોરજીના શરણમાં જવું. છેલ્લે આજ્ઞા કરે છે સર્વથા શરણમ હરિ અને સર્વાર્થે શરણમ હરિ. આગળ આપણે જોયું કે અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ. વૈષ્ણવોએ સતત એનું સ્મરણ કરવું, એમ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે સર્વથા શરણમ હરિ ને સર્વાર્થે શરણમ હરિ. વૈષ્ણવો એનું પણ સતત સ્મરણ કર્યા કરવું કે જેનાથી ઠાકોરજીની શરણ ભાવના સિદ્ધ થશે. યાદ રહેશે ને? સર્વથા શરણમ હરિ અને બીજું સર્વાર્થે શરણમ હરિ. આ બંને મંત્રાત્મક સૂત્રો છે. એનું મનમાં સદૈવ મનન કરવું. જેમ શરીરમાં શ્વાસ સહજ છે તેમ પ્રભુ પર સહજ વિશ્વાસ રાખી વિશ્વાસના તાંતડે પ્રભુની સાથે બંધાયેલું રહેવું. કારણ કે પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ એ સર્વોપરી સાધન છે અને એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને આગળ આજ્ઞા કરે છે 15મા શ્લોકમાં અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. શરણાગતિ માટે શ્રી મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે છે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સ. ભક્તિ માર્ગ પર ચાલનારા જીવોએ ભગવાનના સ્વરૂપ, ભગવાનની લીલા કે ભગવાનની કૃતિમાં ક્યારેય પણ અવિશ્વાસ નહીં કરવો. કારણ કે અવિશ્વાસ એ ભક્તિ માર્ગમાં સૌથી મોટામાં મોટો બાધક છે. અવિશ્વાસ આવશે એટલે અશ્રદ્ધા થશે. અશ્રદ્ધા દ્વારા આસુરીપણું પ્રગટ થશે અને ત્યાંથી કેવલ દુસ્સંગનું જ પોષણ થશે, દુસ્સંગનું કારણ છે. એટલા માટે શ્રી આચાર્ય ચરણ ભારપૂર્વક આજ્ઞા કરે છે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ. સર્વથા હંમેશા અવિશ્વાસ પ્રભુ પ્રાપ્તિમાં તમને બાધક જ બનશે. એટલા માટે આગળ સમજાવે છે શ્રદ્ધા કેળવો, શ્રદ્ધાથી વિશ્વાસ પ્રગટ થશે. અશ્રદ્ધા કેવલ અભાવને જ પોષે છે. શ્રદ્ધા દ્વારા જ ભગવાન પ્રાપ્ત થાય છે. ગીતાજીમાં પણ ભગવાન આજ્ઞા કરે છે શ્રદ્ધા મયોયમ પુરુષ યોય શ્રદ્ધસ્ય એવ સ. આ દરેક માનવી શ્રદ્ધા વાળો છે ને જે જેવી શ્રદ્ધા વાળો છે તેવો છે તેનાથી જ મને પ્રાપ્ત કરે છે. અને એટલા માટે દરેક વસ્તુ શ્રદ્ધા દ્વારા કરવી. શ્રદ્ધા દ્વારા જ દરેક વસ્તુને માનવી સિદ્ધ કરી શકે છે. જેમ ઠાકોરજીના સ્વરૂપમાં શ્રદ્ધા રાખવી તેમ કહ્યું છે કે ગુરુના સ્વરૂપ અને ગુરુના વચનમાં પણ શ્રદ્ધા રાખવી જોઈએ. વિશ્વાસ ગુરુ વાક્ય શું. તમને જો ગુરુના વચનમાં શ્રદ્ધા કે વિશ્વાસ હોય
તો ગુરુએ કહેલો સામાન્ય શબ્દ પણ સિદ્ધ મંત્ર બની જાય છે. અને ગુરુના વચનમાં જો અવિશ્વાસ હોય તો ગુરુએ ગમે તેટલો સિદ્ધ મંત્ર આપ્યો હોય એ પણ તમને નિષ્ફળ થઈ જશે, ફલિત નહીં બને. એકલવ્યનું દ્રષ્ટાંત, ચાચા હરિવંશજીનું દ્રષ્ટાંત, શ્રી ગુસાઈજીના સેવક વૈરાગી, આવા ઘણા દ્રષ્ટાંતો છે. એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા દ્રોણાચાર્ય પાસે ગયો. દ્રોણાચાર્ય પરીક્ષા કરી, જોયું કે આ તો અર્જુન કરતા વધારે તેજસ્વી છે અને શીખડાવીશ તો આગળ નીકળી જશે. કે હું રાજ્ય કુળનો ગુરુ છું, ક્ષત્રિય સિવાય કોઈને શીખડાવતો નથી. પણ એકલવ્ય નિરાશ થયો નથી, તો મનથી જ દ્રોણાચાર્યને ગુરુ માની ચૂક્યો હતો. જંગલમાં આવ્યો, માટીમાંથી દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી અને એમાં પ્રત્યક્ષ ગુરુભાવ રાખી અને સ્વયં ધનુર્વિદ્યા શીખવાનો પ્રારંભ કર્યો. તમે જો શ્રદ્ધામાં એ તાકાત છે કે પ્રત્યક્ષમાં ગુરુએ જે વિદ્યા નહીં શીખડાવી, માટીનું સ્વરૂપ બનાવીને જો ગુરુભાવ કેળવ્યો, તો કેવલ શ્રદ્ધા દ્વારા ગુરુએ નહીં શીખડાવેલી વિદ્યાને પણ એકલવ્ય આત્મસાત કરી ગયો છે. એટલે ગુરુના વચનમાં વિશ્વાસ હોય તો સામાન્ય શબ્દ પણ સિદ્ધ મંત્ર બની જાય છે. એટલા માટે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, અવિશ્વાસો ન કર્તવ્ય, અને દ્રષ્ટાંત આપે છે બ્રહ્માસ્ત્ર અને ચાતકનું. પ્રસંગ તમે સાંભળ્યો હશે કે રાવણ ના દરબારમાં સીતાજીનું હરણ કરીને લઈ આવ્યો, પછી અશોક વાટિકામાં એને સીતાજીને રાખ્યા છે. પ્રભુના અનુચર બની, ગુપ્તચર બનીને હનુમાનજી સીતાજીને શોધતા શોધતા સમુદ્ર ઉલ્લંઘન કરી અશોક વાટિકામાં આવ્યા છે. સીતાજી સાથે મિલન થયું, મુદ્રિકાઓ બતાવી, ખાતરી આપી કે હું રામચંદ્રજીનો સેવક છું. સીતાજીએ પોતાના ચરણની પાયલ આપી છે. હનુમાનજીએ વિશ્રામ કર્યો, પણ પછી એવી ભૂખ લાગી હતી કે અશોક વાટિકાના ફળો તો બધા ખાતા, પણ વૃક્ષોનો સમૂળ નાશ કરવા લાગ્યા. રાવણને સમાચાર મળ્યા કે કોઈ શક્તિશાળી વાંદરો અશોક વાટિકામાં ઘૂસી ગયો છે અને વૃક્ષોને ઉજાડી રહ્યો છે. ત્યારે એકથી એક બધા શક્તિશાળી રાક્ષસોને મોકલ્યા, પણ હનુમાનજીએ બધા રાક્ષસોને માર્યા. કોઈથી પણ પકડવામાં નહીં આવ્યા. ત્યારે મેઘનાદ આવ્યો છે, અને મેઘનાદ એ બ્રહ્માસ્ત્ર, જે છેવટનું અમોઘ અસ્ત્ર કહેવાય છે, ક્યારે પણ નિષ્ફળ નહીં જાય. બ્રહ્માસ્ત્ર એટલે સૂતરનો તાતણો, પણ એની મંત્ર શક્તિ એટલી બધી પ્રબળ હોય કે ક્યારે નિષ્ફળ નહીં જાય. અને એનાથી હનુમાનજીને બાંધ્યા છે, હનુમાનજી બંધાયા છે. રાવણના દરબારમાં લાવવામાં આવ્યા. રાવણે જોયું કે આટલા શક્તિશાળી વાંદરાને સૂતરના તાતણે બાંધ્યો છે. રાવણને અવિશ્વાસ થયો. મેઘનાથને વિશ્વાસ હતો, એટલે હનુમાનજી બ્રહ્માસ્ત્રથી બંધાયા છે. જેવો રાવણને અવિશ્વાસ થયો કે આ સૂતરના તાતણાથી આટલા શક્તિશાળી વાંદરાને બાંધ્યો, આને તો લોખંડની સાંકળથી બાંધવું જોઈએ. અને જેવો અવિશ્વાસ થયો એટલે બ્રહ્માસ્ત્ર જેવું અમોઘ અસ્ત્ર પણ નિષ્ફળ થઈ ગયું છે. અને હનુમાનજીને લોખંડની સાંકળોથી બાંધ્યા. હનુમાનજી આગળ સાંકળોની તાકાત કેટલી! બધા બંધનોને તોડી લંકાનું દહન કરીને ત્યાંથી નીકળી ગયા છે. રાવણના અવિશ્વાસથી આખી લંકા બળી છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અવિશ્વાસ ક્યારે પણ નહીં કરો. અને ભક્તોએ ચાતક પક્ષી જેવો દ્રઢ વિશ્વાસ કેળવવો જોઈએ. ચાતકને સ્વાતિ નક્ષત્રના જલબુંદમાં વિશ્વાસ છે. એના વિશ્વાસને પોષવા માટે ભગવાન સ્વાતિમાં મેઘની વૃષ્ટિ અવશ્ય મોકલે છે. અને એ પાણીના બિંદુઓ પીને ચાતક પોતાની તરસ छिपाવે છે. એટલા માટે કહ્યું, અવિશ્વાસો ન કર્તવ્ય, સર્વથા બાધકસ્તુ સૌ. 16મા શ્લોકમાં આજ્ઞા કરે છે, યથા કથંચિત કાર્યાણિ કુર્યાદુચ્ચા વચાન્યપી કિંવા પ્રોક્તેન બહુના શરણમ ભાવયેત સિદ્ધમ. તો આ વસ્તુ પણ સમજવા જેવી છે. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે, ક્ષમા કરજો, 15મા શ્લોકની આપણે ચર્ચા કરવાની. 15મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે
કે આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને છોડીને બીજા કોઈ પણ દેવી દેવતાના અર્ચનમાં તત્પર થવું અથવા બીજા કોઈનો અન્યાશ્રય કરવો એ ભક્તિ માર્ગમાં બાધક છે. કોઈ પણ દેવી દેવતાનો અન્યાશ્રય પુષ્ટિ જીવોએ ક્યારે પણ કરવો નહીં. બીજા કોઈની પૂજા કે અર્ચના કરવી નહીં અને ઠાકોરજી પર અવિશ્વાસ કરવો નહીં. અને 16મા શ્લોકમાં સમજાવે છે કે વૈષ્ણવે જગત છોડીને દેહના ધર્મો છોડીને ક્યાંય વનમાં ભાગી જવાનું નથી. ગૃહસ્થ આશ્રમના ભાગરૂપે નાના મોટા બધા જ કાર્યો કરવાના છે. ઘરમાં આપણે રહીને ઠાકોરજીની સેવા કરવી એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. સંસાર છોડીને ભાગેડું વૃત્તિ કેળવવાથી કેવળ ઠાકોરજી મળી જવાના નથી. વૈરાગ્ય આવ્યો હોય પણ કેવલ કાયિક વૈરાગ્યનો કઈ અર્થ નથી જ્યાં સુધી મનથી વૈરાગ્ય ના આવે. બે સાધુઓ એક તળાવના કિનારેથી પસાર થઈ રહ્યા છે. અચાનક બચાવો બચાવો એવો અવાજ સંભળાયો. કોઈ સ્ત્રીનો અવાજ હતો અને એક સાધુએ જોયું તો કોઈક યુવાન સ્ત્રી પાણીમાં ડૂબી રહી હતી. એને તરત જ બીજાને કહ્યું કે આ સ્ત્રી પાણીમાં ડૂબી રહી છે, આપણે એને બચાવીએ, એના પ્રાણોનું રક્ષણ કરીએ. પેલાએ કહ્યું આપણે સંન્યાસી છીએ, સાધુ છીએ, સ્ત્રીને હાથ નહીં લગાવાય, કાન અને આંખ બંધ રાખ, અહીંથી આગળ ચાલ. પેલી સ્ત્રી આર્તનાદ કરી રહી હતી, જોઈને કોઈ ન બચાવે તો થોડા સમયમાં એનું મૃત્યુ થાય એમ હતું. પેલો સાધુ દયાળુ હતો, એને તો પાણીમાં છલાંગ લગાવી પાણીમાં ડૂબી રહેલી સ્ત્રીને બચાવી કંધા પર ઉપાડીને બહાર લાવ્યો, જમીન પર મૂકી એના પ્રાણોની રક્ષા કરી. બીજા સાધુએ લપ પકડી કે આ તે શું કર્યું? એક તો યુવાન સ્ત્રી પાણીમાં ભીંજાયેલી, વળી તે તારા કંધા ઉપર ઉપાડી, તારો તો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. કે ભાઈ મેં તો કેવલ એના પ્રાણોની રક્ષા કરી છે, હું નહીં એને બચાવત તો એ મરી જાત. મેં તો મારા ધર્મનું પાલન કર્યું છે. પણ બીજો સંન્યાસી પોતાની લપત છોડે નહીં. 15 મિનિટ થઈ, કલાક, 2 કલાક, એને તો ચાલુ જ રાખ્યું. યુવાન સ્ત્રી પાણીમાં ભીંજાયેલી ને તે તારા કંધા પર એને ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થયો. પેલાએ કહ્યું મેં તો એને કંધા પર ઉપાડીને ક્યારની જમીન પર છોડી દીધી છે ને તે 2 કલાકથી તારા મનમાં ઉપાડી રાખી છે. ધર્મ મારો નહીં, તારો ભ્રષ્ટ થયો છે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે જગત છોડીને, ઘર-બાર છોડીને કેવલ શારીરિક વૈરાગ્યથી વૈરાગ્યનું ફળ મળતું નથી. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. સંસારમાં રહીને સંસારની અહંતા મમતા પ્રભુને સમર્પિત કરી મન પ્રભુમાં રાખી આપણા જીવનના કેન્દ્ર બિંદુ પ્રભુને બનાવી અને દરેક ક્રિયાઓ જો ભગવદ અર્પિત બુદ્ધિથી આપણે કરીએ તો આ સંસાર તમને બાધક નહીં બને, સંસાર જ તમને સાધક બની જશે. પ્રભુને મેળવવા માટે કઈ ભાગેડ વૃત્તિ રાખવાની જરૂર નથી. આજે નાની નાની ઉંમરમાં લોકો સંન્યાસની દીક્ષા લઈ લેતા હોય છે. સંન્યાસ ક્યારે આવે? કે જેને સંસારનો કંઈક અનુભવ હોય ત્યારે. સંસારમાંથી કડવા અનુભવો થયા હોય અને મનમાં સહજ વૈરાગ્ય આવે ને ઘર-બાર છોડીને જે વાત જુદી છે. પણ 14, 15 વર્ષની ઉંમરમાં ઘણા બાળકો સંન્યાસીની દીક્ષા લેતા હોય છે. જેને સંસાર જોયો જ નથી એને સંસારનો શું અનુભવ હોય? અને રહેવાના તો છેવટે સંસારમાં જ છે. આજે જેટલા પણ મઠો, આશ્રમો, જે કંઈ પણ વ્યવસ્થા છે બધી સંસારને સમાજની વચમાં છે. સતત સંસારનો સ્પર્શ એને રહેવાનો છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એક નાવનું દ્રષ્ટાંત આપે છે કે નાવ પાણીમાં તરતી હોય, પાણીનો સ્પર્શ નાવને સતત થયા કરે છે, છતાં પણ નાવ પાણીમાં તરે છે. પણ પેલી નાવમાં હોડકામાં કાણું પડે ને પાણીની અંદર ભરાય તો શું થાય? પાણીમાં ડૂબી જાય. એમાં આપણે સૌ સંસારમાં રહીએ છીએ. સંસારમાં રહેવાથી થોડું બહુ આપણું મન સંસારમાં રહેવાનું છે. મન સંસારમાં રહે ત્યાં સુધી કઈ વાંધો નથી, પણ મનમાં સંસાર નહીં ભરાઈ જવો જોઈએ. જે દિવસે મનમાં સંસાર ભરાઈ જશે ત્યારે આપણું મન પણ સંસાર સાગરમાં ડૂબી જશે. અને એટલા માટે નટનું દ્રષ્ટાંત આપે છે
કે પેલો નટ કલાકાર હોય, દોરી ઉપર રસ્સી પર ચાલતો હોય, દ્રષ્ટિ ચારે તરફ હોય છે, લોકો કેટલી તાળી વગાડે છે, કેટલું પ્રોત્સાહન આપે છે, પણ સંપૂર્ણ ધ્યાન તો પેલી દોરીમાં જ હોય છે. દોરીમાંથી જો એનું ધ્યાન હટી જાય તો ઉપરથી નીચે પડવાની શક્યતા ખરી. એમ આપણે સૌ સંસારી જીવો છીએ. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને એવો સરળ ને સહજ માર્ગ બતાવ્યો છે કે સંસારમાં રહીને સામાન્યમાં સામાન્ય જીવ પ્રભુ સુધી પહોંચી શકે, પ્રભુને મેળવી શકે. એટલે શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે લૌકિક કાર્યો ફરજના એક ભાગ રૂપે કરવાના છે, ભગવદ અર્પિત બુદ્ધિથી કરવાના છે, પ્રભુની પ્રસન્નતા માટે કરવાના છે. એવો વિચાર કરી અને વૈષ્ણવ આ જગતમાં સંસારમાં રહીને જીવે તો પણ એને કંઈ ફરક પડવાનો નથી. સંસાર એને બાધક નહીં બને, સંસાર જ એને સાધક બની જશે. અને છેલ્લા 17મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એવમ આશ્રયણમ પ્રોક્તમ સર્વેષામ સર્વદા હિતમ કલૌ ભક્ત્યાદિ માર્ગાદિ દુસ્સાધ્યા ઇતિ મે મતિ. આ પ્રમાણે શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે. અત્યારનો સમય કલિયુગ છે. કલિયુગના અનેક પ્રકારના દોષો બતાવવામાં આવ્યા છે. યજ્ઞ, જ્ઞાન, નિયમો, તીર્થયાત્રાઓ આ બધા કલીના કલ્મશોથી દૂષિત બન્યા છે, એટલે યોગ્ય પ્રમાણમાં ફળ આપી શકવા માટે સમર્થ નથી. અને આવી પરિસ્થિતિમાં અનન્યતાપૂર્વક કેવલ ભગવાન શ્રી કૃષ્ણનું ચરણ તમે ગ્રહણ કરો. જો અનન્યતાપૂર્વક કલિયુગમાં બધા જ સાધનો જે કૃષ્ણાશ્રયમાં બતાવ્યું કે કોઈ પણ સાધન કલિયુગમાં સમર્થ નથી. આ કલિયુગમાં એકમાત્ર સાધન છે કે અનન્યતાપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણના ચરણની શરણાગતિ સ્વીકારો. એનાથી તમારી પાત્રતા સિદ્ધ થશે ને એના દ્વારા જ ઠાકોરજીની કૃપાનો તમને અનુભવ થશે. અનન્યતાપૂર્વક. અને અનન્યતા કેવલ પુષ્ટિ માર્ગનો વિષય નથી, મર્યાદામાં પણ કેટલા અનન્ય પ્રેમી ભક્તો થયા છે. મીરાબાઈએ કેટલી ખુમારીથી કહ્યું કે મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આજે ઘણા લોકોને અનન્યતા શબ્દ સામે વાંધો હોય છે. હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ છે, પંચદેવની ઉપાસના મુખ્ય છે. અને પુષ્ટિ માર્ગમાં કેવલ કૃષ્ણ પ્રત્યે અનન્યતા કેમ? આપણે બીજા કોઈની ઉપાસના કેમ કરતા નથી? તો શ્રી મહાપ્રભુજીનું કારણ સમજાવે છે કે આપણે કોઈની ઉપેક્ષા કરતા નથી. જે જેના મૂળ સ્વરૂપમાં છે આપણે એને એ રીતે સ્વીકારેલા છે. આશ્રયનો અર્થ શું થાય? મારા કરતા, મારા પ્રભુ કરતા બીજો કોઈ મને વધારે સુખ આપી શકે, અથવા તો મને દુઃખ આપવાનું સામર્થ્ય ઠાકોરજી કરતા બીજાની અંદર વધારે છે, એવું વિચારીને પ્રભુનો આશ્રય છોડી બીજાની શરણાગતિ સ્વીકારેનું નામ છે અન્યાશ્રય. કે આપણા લૌકિક તુચ્છ હેતુઓ માટે, આપણી લૌકિક તુચ્છ ઈચ્છાઓને પૂરી કરવા માટે ઠાકોરજીનો આશ્રય છોડીને બીજા દેવી દેવતાઓની માનતા માનવા લાગે, એનું નામ છે અન્યાશ્રય. બીજા કોઈને માન સન્માન દેવું એનું નામ અન્યાશ્રય નથી. લૌકિકમાં કોઈ સ્ત્રીના કન્યાના લગ્ન થાય, કુટુંબમાં પરિવારમાં પતિ હોય, સાસુ સસરા, દેર દેરાણી જેઠાણી નણંદ અનેક હોય, એ કોઈની ઉપેક્ષા કરતી નથી. માન સન્માન આદર દરેકને યથાયોગ્ય આપવું જોઈએ, પણ એની સંપૂર્ણ પાતિવ્રત્ય નિષ્ઠાને શરણાગતિ પતિના ચરણોમાં જ હોય છે. એ જૂઠણ ખાશે તો કેવલ પોતાના પતિનું, પરિવારમાં બીજાનું હેઠું નહીં ખાય. એમ પુષ્ટિ જીવોએ શ્રી મહાપ્રભુજી આગળ સમજાવે છે કે કોઈ પણ હેતુ માટે કોઈ બીજા દેવી દેવતાના મંદિરમાં નહીં જવું, પ્રયત્ન કરીને બીજા કોઈની ઉપાસના કે ભક્તિ આદિ નહીં કરવી. જે કંઈ પણ છે મારા પ્રભુના પરિવારના છે એમ માની યોગ્ય આદર સત્કાર કરવો, પણ કોઈનો મહાપ્રસાદ લેવો અથવા બીજા કોઈ દેવી દેવતાઓનો આશ્રય કરવો નહીં. કારણ કે આ બધા પ્રાકૃત દેવી દેવતાઓ છે. શ્રી મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે છે, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. જેટલા પણ દેવી દેવતાઓ છે પ્રાકૃત છે, એમનો આનંદ ગણિતાનંદ છે.
ભગવાન શ્રી કૃષ્ણ જ પૂર્ણાનંદ છે, કારણ કે જેટલા બધા અવતારો છે ભગવાને જેમ ગીતાજીમાં પ્રતિજ્ઞા કરી, યદા યદા હિ ધર્મસ્યમાં, જ્યારે જ્યારે ભૂતલ ઉપર ધર્મની ગ્લાનિ થશે, અધર્મ વ્યાપ્ત થશે, સત્પુરુષો પર અત્યાચાર થશે, ત્યારે ત્યારે અધર્મનો નાશ કરી ધર્મનું રક્ષણ કરવા અને સાધુ પુરુષોનું હિત કરવા માટે, એનું રક્ષણ કરવા હું સમય સમય અવતાર ધારણ કરીશ. એ પ્રતિજ્ઞા પ્રમાણે જ્યારે જ્યારે જે કોઈ અવતાર કાર્ય કરવાની આવશ્યકતા આવી, ત્યારે ત્યારે ભગવાને પોતાના અંશ કલા વ્યુહાદી અવતારો ભૂતલ ઉપર પ્રગટ કર્યા છે. એ બધા જ ભગવાનના અવતાર કહેવાય છે. ઉપનિષદો કે છે તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. રામાવતાર સુધી ભગવાને પોતાના અંશ કલા વ્યોગ ગુણ જ્ઞાનાદિ અવતારો પ્રગટ કર્યા છે. કૃષ્ણાવતારમાં સારસ્વત કલ્પમાં જ્યારે ભગવાન કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા, ત્યારે કૃષ્ણાવતારમાં ભગવાને પોતાના 6 ધર્મો, 12 શક્તિઓ, 64 કલાઓ સહિત પરિપૂર્ણ સ્વરૂપે અવતાર લીધો છે. એટલે અવતારી સ્વયં પ્રગટ થયા છે. બીજા બધા ભગવાનના અંશો છે, કૃષ્ણ એ અંશી છે. બીજા બધા ભગવાનના અવતારો છે, કૃષ્ણ એ સ્વયં અવતારી પ્રગટ થયા છે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે જેટલા પણ દેવી દેવતાઓ છે ભગવાન શ્રી કૃષ્ણની અંગભૂત સૃષ્ટિ છે. તમે કોઈ દેવી દેવતાની નોખી ઉપાસના કરો તો એમાં કૃષ્ણની સેવા નહીં આવે, પણ ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં બધાનો સમન્વય સ્વતઃ થઈ જાય છે. કોઈની પણ નોખી ઉપાસના કરવાની આવશ્યકતા રહેતી નથી. કૃષ્ણ એ સર્વોપરી તત્વ છે અને શ્રી મહાપ્રભુજી આપણા માથે પધરાવેલું તત્વ એ સર્વોપરી તત્વ છે. પ્રભુની સેવામાં પ્રવૃત્ત થયા પછી પુષ્ટિ જીવોએ કોઈ પણ દેવી દેવતાનો અન્યાશ્રય કરવાની જરૂર રહેતી નથી. લૌકિકમાં ઘણી વખત આપણે કેવું પડે છે, કુળ દેવતા કે કુળદેવી હોય એમને ભોગ આદિ કાઢવાના હોય, એમને નૈવેદ્ય ચડાવવાનું હોય, તો આપણા જે લોકાચાલ છે કે કુલાચાલ છે એના શિષ્ટાચારને કારણે લૌકિકમાં કોઈ આવેલા અતિથિનો પણ આપણે કઈ ત્યાગ કરતા નથી. તો એના ભાગના હિસ્સા રૂપે ઠાકોરજીના મહાપ્રસાદી પ્રસાદ દ્વારા એમનું સમાધાન થવું જોઈએ. આપણે ત્યાં શ્રાદ્ધ આદિ લૌકિક વૈદિક જે પણ ક્રિયાઓ થાય છે પ્રભુના પ્રસાદી સમર્પિત દ્રવ્ય દ્વારા સંપન્ન થાય છે. પ્રભુના અસમર્પિત આદિમાંથી કોઈને પણ નૈવેદ્ય આદિ ધરી શકાય નહીં. આપણે ત્યાં ગણપતિ પૂજન આદિ પણ થાય છે. લગ્ન આવે યજ્ઞ પેલા ગણેશ પૂજન કરવું પડે, પણ ઠાકોરજીનું સમર્પિત અન્ન એમને ભોગ ધરવામાં આવે છે. અને સંકલ્પ શું થાય? ભગવાન શ્રી ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ અમુક કર્મ હમ કરીશ છે. મારા પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી ગોપીજન વલ્લભની પ્રીતિ અર્થે હું ગણેશ પૂજન કરું છું, મારા લૌકિક સ્વાર્થ માટે નહીં. તો અન્યાશ્રય નહીં થાય. કોઈ વૃક્ષ હોય, વૃક્ષના મૂળમાં પાણીનું સિંચન કરીએ તો શાખા પ્રશાખાઓ ડાળીઓને પોષણ મળે, પણ વૃક્ષનું મૂળ જો સૂકું રહે ને ગમે તેટલા ડાળી પાંદડાને પાણી આપો તો એનાથી વૃક્ષને પોષણ નહીં મળે, કરમાઈ જશે. એમ ભગવાન શ્રી કૃષ્ણ એ મૂળ છે અને દેવી દેવતાઓ બધા એમની ડાળીઓ છે. ભગવાનની સેવા કર્યા પછી કોઈની બીજાની ઉપાસના કરવાની આવશ્યકતા રહેતી નથી. એટલા માટે કૃષ્ણની ભક્તિ એ સર્વોપરી છે. દયારામભાઈ કહે છે કે જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રતિ શાખા જળ સિંચીએ તેથી તરુવર તૃપ્તિ ન થાય. તૃપ્તિ ન થાય, વૃદ્ધાશ્રમ પહોંચે, સમજણ આવે ત્યાર પછી એ સોચે. મુખ દ્વારા સૌ ઇન્દ્રિયો સંતોષે, ભોજન અંગે લેપ્યું કોઈને ન પોષે. ભૂખ લાગે, ગઈકાલે બધાએ મહાપ્રસાદ લીધો હતો ને, કેરીનો રસ, હાફૂસ ને કેસરનો રસ બધાને બહુ ભાવે. મારા ઘણા છોકરાઓ તો 4-4, 5-5 વાટકા લઈ ગયા, બધાને બહુ ભાવે. રસ તો ભાવી વસ્તુ છે, પણ તમે ગમે તેટલો ભાવતો હોય, આમ ડોલથી તમે રસથી નહાવો, શરીર પર આમ ચોપડો લેપન કરો તો એનાથી તમારું પેટ ભરાશે ખરા? મુખથી તમે ખાઓ ને ત્યારે જ શરીરની અંદર જઈને શરીરને પોષણ આપે છે. એમ ભક્ત કવિ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં જ બધાની ભક્તિ આવી જાય છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી છેવટે આજ્ઞા કરે છે કે અનન્યતાપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ કરો, એમનો આશ્રય સ્વીકારો. આ કલિયુગમાં શરણાગતિ એકમાત્ર સાધન છે.
આગળ આટલા બધા કારણો અને સંદર્ભો શ્રી આચાર્ય ચરણે આપ્યા છે, જીવનું સામર્થ્ય નથી કે આપણા સામર્થ્યથી એને દૂર કરી શકીએ. પ્રભુના ચરણનો અનન્ય આશ્રય કરશો. પંચશ્લોકીમાં શરણાગતિના 6 પ્રકાર પણ બતાવ્યા છે, ત્યારે વિસ્તારથી ચર્ચા નહીં કરીએ. ફરી ઠાકોરજી કૃપા કરશે. મારી એવી ભાવના છે, મેં હમણાં જ મારા પુષ્ટિ પરિવારના સભ્યોને કહ્યું, આવતા વર્ષે જન્મદિવસના ઉપલક્ષમાં કૃષ્ણાશ્રય ગ્રંથ ઉપર આપણે સૌ ચર્ચા કરશું, તો આપણો આશ્રય એનાથી વધારે દ્રઢ થાય. તો એમાં આપણે સૌ વિસ્તારથી ચર્ચા કરશું. શરણાગતિના 6 લક્ષણો છે. આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્ય વિસર્જનમ, રક્ષસ્ય વિશ્વાસ, ભર્તૃત્વ વર્ણન